નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય એસપીસીસી આપણે શીખી રહ્યા છે વિભાગ 1 પ્રકરણ 5 પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરો. આગળના વિડીયોમાં આપણે પૂછપરછના પત્રો વિશે માહિતી મેળવી હતી કે પૂછપરછના પત્રો આપણે કઈ રીતે લખવા જોઈએ અને એમાં કઈ કઈ માહિતી મેળવી લેવી જોઈએ વેપારીઓ પાસેથી. જથ્થાબંધ માલ સામાન ખરીદવાની અપેક્ષાએ ગ્રાહક એક કરતાં વધુ ઉત્પાદક કે વેચાણકર્તાને પત્રો લખે. આવું આપણે પૂછપરછના પત્રોમાં માહિતી મેળવી લીધી. આ પત્રોના જવાબરૂપે લખાયેલા પત્રોને પૂછપરછના પ્રત્યુત્તર કહેવાય. માલ સામાન વેચનાર આ પ્રકારના પત્રો કોને લખે? ગ્રાહકને. આ પત્રો ગ્રાહકને આકર્ષવાનું કામ કરતા હોવાથી તેમાં સચોટતા, ત્વરિતતા એટલે ઝડપ હોવી જોઈએ, ચોકસાઈ, મુદ્દાસર પ્રતિભાવ અને ધંધાકીય કુનેહ દર્શાવવા જરૂરી છે. જ્યારે કોઈપણ પેઢીને કોઈપણ બાબત અંગે પૂછપરછનો પત્ર મળે ત્યારે તેને માલ સામાન વેચવાની ઉમદા તક, સારી તક મળી જાય. આવી તક વાસ્તવિક વ્યવહારમાં પરિણમે તે માટે વેચાણકર્તા જે બાબત અંગે પૂછપરછ કરવામાં આવી હોય તેનો યોગ્ય અને ઝડપી ઉત્તર આપે. પ્રગતિશીલ વેપારી પૂછપરછ કરવામાં આવી હોય તે સિવાયની વિશેષ માહિતી પણ આપે છે. ભલે એની પૂછપરછ ન કરી હોય છતાં પણ માહિતી આપે કે જેથી ભાવિ એટલે કે ભવિષ્યમાં ગ્રાહક ઓર્ડર આપવા માટે તૈયાર થઈ જાય. એટલે કે પૂછપરછનો પ્રત્યુત્તર આપતો પત્ર વેચાણ પ્રતિનિધિની ગરજ સારે. એટલે કે જે પ્રત્યુત્તર આપતો પત્ર છે એ વેચાણની ગરજ સારે છે કે વેચાણ કેટલું થશે, કયા પ્રમાણમાં થશે તે. એટલે હંમેશા પૂછપરછના પત્રોના પ્રત્યુત્તર આપણે ત્વરિત, મુદ્દાસર, ચોકસાઈપૂર્વક અને સચોટતાપૂર્વક કુનેહથી આપવા જોઈએ. જેમ પૂછપરછના પત્રો લખવા માટે આપણે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે તે જ રીતે પૂછપરછના પત્રોના પ્રત્યુત્તર માટે પણ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો હવે એ બાબતો સમજીએ. પૂછપરછ કરતા પત્રનો ઉત્તર લખતી વખતે સૌપ્રથમ પૂછપરછ કરનારે વેચવામાં આવતા અથવા તો ઉત્પાદન કરવામાં આવતા માલ સામાનમાં રસ લીધો છે તે બદલ તેનો આભાર માનવો જોઈએ. ખરેખર તમારો ભવિષ્યનો ગ્રાહક હોવાથી તેની સાથે શરૂઆતથી વિવેકી ભાષામાં વર્તન કરવું જોઈએ. પૂછપરછના પત્રોના પ્રત્યુત્તર આપતી વખતે શરૂઆતમાં ગ્રાહકે લખેલા પૂછપરછના પત્રનો સંદર્ભ ક્રમાંક અને તારીખ અવશ્ય લખવી જોઈએ. એટલે તેમને ખ્યાલ આવે કે એમનો સંદર્ભ ક્રમાંક કયો છે અને એ કઈ તારીખે લખ્યો છે. પૂછપરછના પત્રનો શક્ય હોય તેટલો ઝડપી પ્રત્યુત્તર આપવો જોઈએ. જો કોઈ સંજોગોમાં માલ સામાન પૂરો પાડી શકાય તેમ ન હોય તો પણ તે અંગેનું કારણ બતાવીને તાત્કાલિક પ્રત્યુત્તર આપવો જોઈએ. આમ કરવાથી પૂછપરછ કરનાર ગ્રાહક પર સારી છાપ ઊભી થાય છે કે કયા કારણસર આપણે તેમને તાત્કાલિક પ્રત્યુત્તર આપી શક્યા નથી. ત્યારબાદ ચોથો મુદ્દો છે આ પત્રની સાથે માલ સામાન કઈ વિશાળ શ્રેણીમાં ઉપલબ્ધ છે તથા કઈ લાક્ષણિકતાઓ ધરાવે છે તે દર્શાવતું સૂચિપત્ર મોકલવું જોઈએ. જો શક્ય હોય તો નમૂના મોકલવા જોઈએ અને અનુકૂળ હોય તો પ્રત્યક્ષ નિદર્શનની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. કારણ કે જોયેલી વસ્તુ હોય તો તે ઝડપથી, કોઈ પણ વસ્તુને આપણે જોયેલી હોય તો એ વસ્તુની ગુણવત્તા આપણને તરત ખ્યાલ આવી જાય છે. એટલે શક્ય હોય તો નમૂના મોકલવાના અને એથી વધારે શક્ય હોય તો પ્રત્યક્ષ નિદર્શન કરી બતાવવાનું કે જેથી ગ્રાહક છે એ ગ્રાહક વસ્તુ માટે આકર્ષાય. ત્યારબાદ પાંચમું, માલ સામાનના ખરીદ વેચાણ અંગે નાણાંની ચૂકવણીની રીત એટલે કે રોકડ, ચેક, ડ્રાફ્ટ, ઓનલાઈન પેમેન્ટ વગેરે અંગે તથા શાખાના સમયગાળા અંગે સ્પષ્ટતા કરવી જોઈએ. એટલે કે આપણે ઓનલાઈન પેમેન્ટ કરી શકીએ છીએ, ડ્રાફ્ટ દ્વારા પેમેન્ટ કરીશું, ચેક દ્વારા કરીશું કે પછી શાખા પર આપીને કરવાનું છે. જો શાખા પર આપીને કરવાનું હોય પેમેન્ટ તો એ શાખા કયાથી કયા સમય સુધી ખુલ્લી રહેશે તેની સ્પષ્ટતા કરવી જોઈએ. માલ સામાન કયા માર્ગે, કયા સાધન દ્વારા
કોના ખર્ચે મોકલી આપવામાં આવે છે તેની સ્પષ્ટતા કરવી જોઈએ. કયા સંજોગોમાં માલસામાનને વીમા આરક્ષિત કરવામાં આવ્યો હોય તો તેનો ખર્ચ કોણ ભોગવશે તેની પણ સ્પષ્ટતા કરવી જોઈએ કે આપણે જે માલસામાન મોકલીએ છીએ એનો વીમો કરાવેલો છે તો એ વીમાનો ખર્ચો કોણ ભોગવશે. 7, વેચનાર પક્ષે ગ્રાહકને અનુકૂળ પેકિંગ વ્યવસ્થા શક્ય છે કે નહીં તે પણ જણાવવું જોઈએ. ચોક્કસ સમયગાળામાં માલસામાનની ઉપલબ્ધતા કરવામાં સમર્થ છો કે નહીં તેની સ્પષ્ટતા કરવી. પૂછપરછ કરનારે પૂછેલા બધા જ મુદ્દાઓની માહિતી આપવા ઉપરાંત ગ્રાહકને દરેક તબક્કે ઉત્તમ સેવાઓ પૂરી પાડવામાં આવશે તે અંગે ખાતરી આપી દેવી જોઈએ. પૂછપરછના પત્રોમાં જે બાબત વિશે પૂછપરછ કરવામાં આવી હોય તે અંગે આકર્ષક દરખાસ્તો રજૂ કરવી જોઈએ. ઉદાહરણ તરીકે, અમુક જથ્થામાં માલસામાન ખરીદવામાં આવશે તો વધારાનું 10% ખાસ વળતર મળશે. 1 મહિનામાં 50 એકમોનું વેચાણ થશે તો 5% વધારાનું વળતર મળશે. આ બધી શું છે? આકર્ષક દરખાસ્તો છે. આ વળતર મેળવવા માટે વેપારી શું કરે છે? તો આ વળતર મેળવવા માટે વેપારી એના વધારે માલસામાન વેચશે. પત્રના અંત ભાગનું લખાણ ગ્રાહક માટે અસરકારક બને તેને ઓર્ડર આપવા પ્રેરે તેવું હોવું જોઈએ. એટલે એ લખાણ જોઈને વેપારી તરત જ ઓર્ડર આપી દે તેવું આકર્ષક હોવું જોઈએ. સૌપ્રથમ આપણે શીખીએ પૂછપરછના પત્રો. પૂછપરછના પત્રોમાં પહેલો પત્ર છે તપસ્વી ટી ટ્રેડર્સ કલોલ તરફથી વિવિધ પ્રકારની ચાની જથ્થાબંધ ખરીદી માટે ભાવ અને ખરીદ વેચાણની શરતો અંગે પૂછપરછ કરતો પત્ર કોને લખવાનો છે? ગુજરાત ટી ડેપો કાલુપુર અમદાવાદને લખવાનો છે. તો સૌથી પહેલાં તો આપણે તપસ્વી ટી ટ્રેડર્સ કલોલ એ શું કરી રહ્યો છે? પૂછપરછ કરતો પત્ર લખી રહ્યો છે. એટલે પહેલાં તો એ ટ્રેડર્સનું નામ અને ત્યારબાદ તેનું એડ્રેસ, ત્યાર પછી જમણી સાઈડ પર આપણે ઈમેલ લખીશું એમનો અને તારીખ લખીશું, જ્યારે ડાબી બાજુ પર ફોન નંબર લખીશું. હવે આપણે પત્ર કોને લખી રહ્યા છે, કોને પૂછપરછ કરી રહ્યા છે? તો ગુજરાત ટી ડેપોને. તો ત્યારબાદ ફોન નંબર પછી આવશે તેમનું સરનામું. તો સરનામું લખ્યા પછી આપણે કંપનીને પત્ર લખી રહ્યા, ટ્રેડર્સને પત્ર લખી રહ્યા છે એટલે શ્રીમાન સંબોધન કરીશું અને આપણા મુખ્ય વિષય તરફ આગળ વધીશું. હું છેલ્લા 15 વર્ષથી કાલોલમાં ઉપર દર્શાવેલ સરનામાવાળી જગ્યાએ વિવિધ પ્રકારની ચાનો છૂટક વેપારી છું. 15મી માર્ચ 2016ના રોજ આજના સમાચાર નામના અખબારમાં પ્રસિદ્ધ થયેલી તમારી ચાના વેચાણ માટેની જાહેરાત વાંચી અમે આ પત્ર લખવા માટે પ્રેરાયા. એટલે કે સૌ પ્રથમ પેરેગ્રાફમાં આપણે લખીશું કે આપણે આ વસ્તુની જાહેરાત જે છે એ જે જગ્યાએ જાહેરાત વાંચી છે તેના પરથી અમને તમારી પ્રોડક્ટ વિશે માહિતી મળી અને અમે જાણવા ઈચ્છુક થયા. એવું પહેલા પેરેગ્રાફમાં આપણે લખીશું કે આપણને એમની પ્રોડક્ટ વિશે ક્યાંથી ખબર પડી. એ લખ્યા બાદ આપણે શા માટે તેમનામાં એ વસ્તુ ખરીદવામાં રસ છે તે જણાવીશું. ત્યારબાદ બીજા પેરેગ્રાફ તરફ વધીએ. અમે તમારી પાસેથી વિવિધ પ્રકારની ચા દરેક 50 કિલોગ્રામના પેકિંગમાં ખરીદવા ઈચ્છીએ છીએ. તો તમારી પાસે ઉપલબ્ધ વિવિધ પ્રકારની ચાનું સૂચિપત્રક અને ભાવપત્રક અમને મોકલી આપવા વિનંતી. વિવિધ પ્રકારની ચા અલગ અલગ જથ્થા અનુસાર પેકિંગમાં પ્રાપ્ત હોય તે મુજબ તેમના ભાવ, વળતર, નાણાંની ચૂકવણીની શરતો વિશે જાણવા ઈચ્છીએ છીએ. આ ઉપરાંત સામાન વહનમાં માધ્યમ અને ખર્ચ અંગે પણ જણાવવા વિનંતી. એટલે ત્યાર પછી જે બીજો પેરેગ્રાફ છે એ બીજા પેરેગ્રાફમાં આપણને જેટલી માહિતી જોઈએ છે એ દરેક વસ્તુ આપણે લખી નાખવાની કે અમે આ વસ્તુ 50 કિલોગ્રામના પેકિંગમાં ખરીદવા ઈચ્છે છે તો શું તમે આપશો? પછી દરેક પ્રકારની ચાનું સૂચિપત્રક, તેનો ભાવ એ પણ મોકલી આપો અને એ વસ્તુ સપ્લાય તમે જે કરશો એનો ખર્ચ કેટલો આવશે
એ લખી આપો અને તમે એ સપ્લાય કઈ રીતે કયા વાહનમાં કરશો એ પણ લખી આપો. એટલે આટલી બધી જ વસ્તુની જાણકારી આપણે જે વસ્તુઓ વિશે જાણકારી મેળવવાની છે એ તમામ વસ્તુ આવશે બીજા પેરેગ્રાફમાં. ને ત્યારબાદ ત્રીજા પેરેગ્રાફમાં આપણે લખીશું માલ સામાન અમારા ઓર્ડર આપ્યા બાદ 10 દિવસમાં પહોંચે એવી અપેક્ષા હોવાથી ઝડપથી પ્રત્યુત્તર પાઠવવા વિનંતી. આપના ભાવ અને શરતો અમને અનુકૂળ આવશે તો અમે આપને ભવિષ્યમાં મોટા ઓર્ડર આપીશું. આભાર અને આપનો વિશ્વાસુ. જે આપણને પૂછ્યું છે તે. હવે આપણે બીજો પત્ર જોઈએ. ગુજરાત ટી ડેપો અમદાવાદને ચાની ગુણવત્તા અને ભાવ વિશે પૂછપરછ કરતો પત્ર મળ્યો. તેનો યોગ્ય પ્રત્યુત્તર લખવાનો છે. એટલે આપણે પહેલાં જે પત્ર જોયા તે પૂછપરછ કરતો પત્ર લખ્યો હતો અને હવે આપણે જે પત્ર શીખી રહ્યા છે તે પૂછપરછ કરતા પત્રનો પ્રત્યુત્તર કેવી રીતે આપવાનો તે શીખી રહ્યા છે. તો પહેલાં તો આપણે કંપનીનું નામ લખીશું, ગુજરાત ટી ડેપો, ફોન નંબર ડાબી સાઈડ પર અને ઈમેલ આઈડી, અને જમણી સાઈડ પર એડ્રેસ અને તારીખ. ત્યાર પછી ડાબી સાઈડ પર ફરીથી એડ્રેસ આવશે જેને આપણે પ્રત્યુત્તર આપવાનો છે. તપસ્વી ટી ટ્રેડર્સ, 15 ભાવના માર્કેટ, એસટી રોડ, કલોલ. ત્યાર પછી કંપનીમાં સંબોધન કરવા માટે આપણે લખીશું શ્રીમાન, આપનો તારીખ 24 માર્ચ 2016નો પૂછપરછનો પત્ર મળ્યો. આ પત્ર દ્વારા તમે અમારા દ્વારા વેચાતી વિવિધ પ્રકારની ચાની પ્રોડક્ટ્સમાં રસ લીધો તે બદલ આભાર. એટલે પ્રત્યુત્તરના પત્રમાં સૌથી પહેલી લાઈન તો આપણે આ જ લખીશું કે અમને તમારો પત્ર આ તારીખે મળ્યો અને તમે અમારી પ્રોડક્ટ વિશે આ વસ્તુની જાણકારી લેવા માંગો છો તે જાણીને અમને આનંદ થયો. એટલે પહેલી બે લાઈન તો આ વિષય પર જ આવશે. ત્યારબાદ આપણે શીખીએ કે આગળ મેન લખાણ જે છે એ કેવી રીતે લખાય. ઊંચી ગુણવત્તા અને વાજબી કિંમતના લીધે અમારી ચા ગુજરાતના ઘણા બધા શહેરોમાં અને વિસ્તારોમાં લોકપ્રિય છે, જેના નમૂના અમે અલગથી પોસ્ટ પાર્સલમાં મોકલીશું. આ પત્રની સાથે અમારું સૂચિપત્રક અને ભાવપત્રક તમને મોકલીએ છીએ. અમારા દ્વારા 20,000 કે તેથી વધુ રકમના ઓર્ડર પર 5% વધારાનું વળતર આપવામાં આવે છે. તમામ માલ સામાન અમારી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા દ્વારા જ મોકલવામાં આવશે, તેથી તેના વહન ખર્ચ અંગેની જવાબદારી અમારી રહેશે. એટલે કે જે વહન ખર્ચ છે એ વેપારીને ચૂકવવાનો નથી. ઓર્ડર મળીએ તે 10 દિવસમાં માલ સામાન રવાના કરવામાં આવશે. બિલની સંપૂર્ણ રકમ બિલની તારીખથી 1 મહિના સુધીમાં ડ્રાફ્ટથી ચૂકવવાની રહેશે. એટલે આપણને જેટલા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા એ દરેક પ્રશ્નોના પ્રત્યુત્તર આપણે લખ્યા. ઉચ્ચ ગુણવત્તા અને ન્યૂનતમ ભાવ અમારી શરતો આપને ચોક્કસ અનુકૂળ આવશે અને મોટો ઓર્ડર આપશો એવી અપેક્ષા પણ રાખીશું. તો આ થયું સમાપન ફકરો. ત્યારબાદ જમણી બાજુ પર લખીશું આપનો વિશ્વાસુ, નામ, અને કોણ લખી રહ્યું છે? મેનેજર લખી રહ્યો છે એટલે મેનેજર. અને બિડાળમાં આપણે ઉપર લખી દીધું છે. તો બિડાળમાં કઈ બે વસ્તુ લખી આપણે? એક સૂચિપત્રક અને બીજું ભાવપત્રક. આ બે વસ્તુ આપણે બિડાળમાં મૂકી છે. તો આ શીખ્યા આપણે એક પૂછપરછના પત્રક કઈ રીતે લખાય તે, અને એ પૂછપરછના પ્રત્યુત્તર પત્રમાં કઈ રીતે લખાય તે શીખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે પૂછપરછના પત્રો અને પ્રત્યુત્તરના પત્રો કઈ રીતે લખાય તે શીખવાનું હતું, જેની આપણે વિસ્તૃત માહિતી લીધી. હવે આગળના વિડીયોમાં એક નવા પ્રકરણથી શરૂઆત કરીશું. થેન્ક યુ.